હે તું અહીંયા જતી હો ખોટું બોલે છો તું અહીંયા જતી ખોટું બોલે છો તમને પ્રૂફ બતાવી દો તમને પ્રૂફ ધીમો ક્યારે કઈ કરે એ આખો દિવસ ન હોય અમારે બેને ક્યારે હું કઈક મશગુલ હોય ને મને કે ભીમ હોય કે ઓટોમેટિક દાંત આવે એ ક્યાંક સિરિયસલી હોય ને ભીમો શું કરે છે એટલે એવો દાંત આવે કે હમણાં મારા મમ્મી થોડીક મીઠો ઝઘડો થઈ ગયો 2 કાજુ રાખે કેટલા મમ્મી 2 કાજુ મેં તો આવું કે મારા 2 કાજુ ઘર નંબર યાદ નતો આવો 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 મમ્મી કે હારું પપ્પાને આપણે પૂછી લેશું કે ત્યાં લગીને મેં પહોંચી ગયા થઈ પહેલાના સમયમાં સેવ ટમેટાનું શાક કેવાતું પણ સેવ જ હોય ટમેટા તરત પપ્પા ગોતવા પડે ફોડવા ગોતવા પડે નહીં કોઈ પાસે હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા એકદમ મસ્ત મજામાં તો છે મેં પણ એકદમ મસ્ત મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે નાસ્તા પણ હજી બાકી છે સૌથી પહેલા આપણે આમ જો તડકો એટલો આવે છે ને આજે ન પૂછો વાત જય શ્રીનારાયણ દેવ તો મસ્ત તડકો આવી ગયો છે અત્યારમાં હવે કંઈ તડકો લેવો ગમે નહીં તો શિયાળો હોય ને તો સમજાય કે તો અત્યારે એટલો તડકો સારો લાગે કે ન પૂછો વાત કારણ કે ગળું આખું પેક થઈ ગયું છે થોડું ઓછું ત્યારે તમને એવું લાગશે અત્યારમાં તમને લાગે થોડું કારણ કે ગળું આખું પેક થઈ ગયું એટલા માટે પણ કાંઈ કરે છે ગરમા ગરમ દૂધ ને ભાખરી ને મરચાં બરચાં ખાઈ લઈ અને આકાશનું કાંઈ નક્કી ન હોય ક્યારેક હું ખાય ક્યારેક ભાખરી ખાય ક્યારેક મુસલી બુસલી જે કંઈક છે એની મુસલી એ ખાય તો અત્યારે પૂછ્યું હું નીચે આવી મેં તો શું ખાવું છે તો કે ભાખરીને ચા ખાવો તો મમ્મી કે લાય ચા મૂકવી કે તમે તો ગુડ મોર્નિંગ સ્ટાર્ટ કરી દો અમે તો ચલો કાંઈ વાંધો નહીં ભાખરી બે બનાવી હતી અમે તો વાંધો નહોતો અત્યારમાં હું એમાં ડાયમંડ ખરી ગોતો છે શું છે એમાં હીરામોતી જેડા છે હા એ આપણે બહુ અત્યારે મારું માલમાં તો એટલા બધા હતા ને તો માર પેલા કાઢવા પડ્યા સવાર સવાર દેખાણા મને વાગ્યા નહોતા હું રૂમાલ આપણે લૂછવાનું થાય ત્યારે વાગ્યું નહીં પણ અત્યારે તે મને કીધું ને કે આવું સમય પપ્પાના માં કાઢતી હતી અત્યારમાં હું હા પપ્પાના માં દેખાણો ત્યાં છે ને છે ડુંડિયું કઈ આવે હા એવું કઈ ખડ છે ને એમાં છે એમાં ખડમાં કઈક આવે છે દાણા જેવું આવું આ એટલે ચોંટી જ જાય ખબર ન રહે તમને જરી કે નીચે પડ્યો હોય ખડ છે ને મોટું મોટું છે આઈ થિંક એમાં જે છે ને એ કદાચ ચોટે છે કારણ કે આસપાસ કઈ બધા રૂમાલ નીચે ન પડે ક્યારેક અમુક વસ્તુ પડતી હોય હા એમાં ચોટ્યું હોય એટલે એ ખડ એટલું અડતું હોય ને એટલે એ મને એમાં ચોટી જતું છે એવું લાગે છે એટલે એ દાણા અત્યારમાં ખરી ગયા છે અહીંયા વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તારી જેમ જ થઈ ગયું છે મને ગળું એ હવે ઉનાળો ને ઠંડી બે ભેગી થઈ ને બે ભેગું થાય ને એટલે થોડું કેવડાવશે પછી નહીં વાંધો આવે રાતનો ઠંડો માહોલ થઈ જતો અત્યારે ગરમી જેવું વધારે અત્યારમાં ઉકળામણ ગઈકાલ કરતા પણ અત્યારમાં વધારે છે ટેમ્પરેચર આમ કેમ લાગે છે 35-40 પહોંચી ગયું અત્યારમાં હવે ધીમે ધીમે તો હવે ગરમી શરૂ થાય એટલે તો ગરમીમાં ઈ જ કહેવાનું કે ભાઈ તડકો પેલા ગરમી પેલા એવું છે તો ખ્યાલ આવે ઉનાળા આવ્યો એમ હા ઠંડી આવી કરતા હોય તો આપણે કેમ ગરમી આવી મમ્મી વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ શું છે આજે નવીનમાં કઈ નવીનમાં આવે તો ખાઈ પી લો પછી ખબર પડે હા કે હું કેમ મીઠું નાખો તો એ શું થાય ચીકણી વહી જાય હા અને પાણી સારું ઠંડુ થાય શું વાત છે તો આ મટલામાં ને એમાં એમ જ કરું રોગોળો વિસરું ને હા હા આવી સ્ટ્રીક તો મેં પહેલી વાર જોઈ મમ્મી કે મીઠું નાખીને માટલી ઘસે એટલે પાણી બહુ સરસ ઠંડુ થાય ઓહો જે લોકોને ખબર હોય કે આવી રીતે કરતા પણ હોય નાના સ્ટ્રીક ઘરમાં તો કમેન્ટ કરજો હા કે અમે મીઠાથી આવી રીતે માટલું હોય છે ક્યારેક ભીખમાં હા લીચું રહી જાય હા કારણ કે મારી માટલી ફૂલ ઠંડુ પાણી થાય ને રોજ આખો દી પાણી ઝેરા કરે એટલે બહાર પાણી ઝરતું હોય એટલે માટલી આખી ભીની હોય ને એની કારણે આખી માટલી છે ને ચીકણી થઈ જાય તો કાલ પ્રમદી તો ઉટકી હતી પાછી અત્યારે મમ્મી મીઠાથી ઉઠ્યો એટલે મને નવાઈ લાગી કે મીઠાથી ઉટકો શીખ્યા હા આવી રીતના વોશ કરે છે મીઠાથી કમેન્ટ કરજો ન કરતા આવી રીતના ફોલો પણ કરજો ક્યારેક ખ્યાલ આવે આપને પણ કે નહીં આંધે બેટર થતું એમ કારણ કે સગડી પર આકાશે ચા અત્યારે ધીમા બાવી જવું પડશે મને એમ કે ધીમી છે પણ ચા થાય છે કારણ કે જ્યારે આ ટ્રે હોય ને ત્યારે થોડીક વધારે વાર લાગે છે ટ્રે વગરનું જે વાસણ મૂકે ને તો તમારે ઘા બધું સગડી પર બધું વયું જાય દૂધ હોય કે ચા ગમે હોય કારણ કે તરત તાપ લાગે એટલા માટે ટ્રે હોય એટલે થોડુંક ડિસ્ટન્સ વધી વચ્ચે થોડો ગેપ પડી જાય એટલે મને થોડીક વાર લાગે છે આ રીતનું છે ભાખરી બની ગઈ છે ચા બની જાય એટલે નાસ્તો કરી લઈ લે હું તો અહીંયા બધું બે વખત નહીં ગયા ભૂખ લાગી છે નક્કી નથી ક્યારેક મુસલી ખાય છે ક્યારેક ભાખરી ખાય છે પણ થાય એવું કે તેમાં સવાર પેટ ખાલી એટલું થઈ જાય ખાલી મીન્સ કે અંદરથી આમ લાય બળે પેટમાં દિવસ ને રાત બે હરખી થઈ ગઈ ને એટલે દિવસ લાંબો એમ રાતે લાંબી હોય એટલે આખી રાત જાય તો પચી જાય ને બહુ ભૂખ લાગે પછી એવું થાય અત્યારે હા
એટલે ઓલી મુસ્લિમ ખાવ તો મુસ્લિમ પછી કેવું થાય ખબર છે 10-11 વાગે ને તો ફરી પાછી ભૂખ લાગે છે. હા. એટલે મેં અત્યારમાં થોડું વ્યવસ્થિત ખાઈ લઉં એમ. પછી બપોરનું સાંજનું કાંઈ હરખું ઠેકાણા વગરનું જોઈએ કારણ કે પાણી આખો દિવસ પીતા હોઈએ હોય તો એટલે એટલે પછી ખાવાનું વ્યવસ્થિત થાય જ નહીં. એટલે અત્યારમાં થોડું ખાઈ લઈએ એટલે વાંધો ના આવે. તમારા ભત્રીજીનો ફોન આવી ગયો કે નહીં મમ્મી કાંઈ? આવ્યો કે નહીં મમ્મી કઈ કાલે કીધું જ ખરા અમે આવવાના જ છે ઈ કે સવારમાં આવવાના જ છે. આવવાનું જ છે એટલે અત્યારમાં ડન જ છે ખાઈ પી નવરા થઈ જાય ફટાફટ અમે હા, પછી એટલે મહેમાન આવે પોતાના જ આવશે 9:15 જ આવશે. 8:30 પોણા 9 જેવું થયું છે. તમે આવી જ જાઓ. હા. વાગી ગયા છે 12:30 અને 12:30 ની સાથે જશના હવે મમ્મીની બૂમો પડી રહી છે નીચેથી. હું ઉપર છે બોલાવા આવી તમને હે તું અહીંયા જતી હો ખોટું બોલે છો. તું અહીંયા જતી ખોટું બોલે છો. ખોટું બોલે છો. પણ તમને તમને પ્રૂફ લઈને બતાવી જાઉં દો. છું, તમને તમને લઈને પ્રૂફ બતાવી દો. તમને તમને પ્રૂફ લઈને બતાવી જાઉં છું દો. ને. જો પ્રૂફ અહીંયા આવ્યું કારણ કે વિરાલી સવારમાં ફ્રી થાય ને ત્યાર પછી શું છે વચનામૃત વાંચતી હોય છે હા. એટલે અત્યારે 12-12:30 સુધી હોય બરોબર છે. રસોઈનું કામકાજ હોય તો એ કામકાજ ફિનિશ કરીને પાછી ઉપર તો આવી ઉપર જાય. આવીને પછી વાત દીધી તો મમ્મી હા. એવું કીધું તમે જમવા આવજો જમવા આવજો મેં તો વાંધો નહીં તમે લઈને તમે જાવ છો તમે હલતા જ નહોતા અહીંથી પણ કામકાજ બાકી હોય તો શું કરવું પછી એમ થાય કે તમારે ખાઈને 10 શું મિનિટ કરવું 10 મિનિટ 10 મિનિટ એમ થાય સમજી એમ એટલા નહીં. માટેથી લાઈટ ઠારો સોલાર છે લાઈટ શરૂ રાખવાની જરૂર નથી આપણે. એવું છે એટલે લાઈટ તો ભૂલાઈ ગઈ છે એનીવેઝ કાંઈ નહીં ચલો લાઈટ બંધ કરી દઈએ ને જઈએ નીચે હવે જમવાની તૈયારી થઈ ગઈ છે મમ્મી ક્યારના બૂમા બૂમ ઓ બાપરે દેખીરો થઈ ગયો થોડુંક છે, મેં થોડુંક ખાઈ તો ખાઈને મેં તો હવે આ બપોર થયા મેં તો પોણ રાત થઈ ગઈ જો ક્યાં જો. ઈ ઘડિયાળ તો 15 મિનિટ આગળ છે વિરાલી 15 મિનિટ કાંઈ નથી 5 મિનિટ હશે 15 મિનિટ મમ્મી 12 વાગે ઉપર આવીને મમ્મી હુઈ ગયા ઘડીક તો હું વાત કરી તો મને જો લાવતા હતા ચાલો, હવે તમે નીચે વહી જાઓ મેં કીધું. તો ઘડીક તો મમ્મી ને હુઈ જાય કે અહીંયા હારી ઊંઘ આવે છે કે ટાઢું છે ને તી કે એવું જ થાય એટલે પૂછ્યા ઊંઘ આવી જાય તો શું બનાવ્યું છે જમવાનું તો બધું મસ્ત મસ્ત બનાવ્યું છે પાછું આપણું મન ભાવતું મેનુ છે શું છે મન ભાવતો વઘારેલા મેનુ ભાત છે પછી હા. આપણે છાશ વઘારી હા હા છાશ વઘારી મમ્મી કે રોટલી ને બધા કેરી ચોપડાવાળી કરી હા હા અને રોટલીની પૂરી બનાવી નાખી બે બે પૂરી તો રોટલી ઓકે સરસ લ્યો બે પૂરી કરી છે એમ ને વાહ ભાઈ વાહ મમ્મી ક્યારેક ક્યારેક ઘણી વાર પૂરી બનાવતો હોય કા રોટલી વધે લોટ વધે એટલે રોટલી મેં તો લોઠી મૂકી હા તો ઓલું બાવળું આ તળી નાખ્યું પણ આ મોળે પૂરી થાય મમ્મી થાય એવું તમે પૂરી બનાવો તો ખરા પણ આ મોળે પૂરી થાય મને નમક વાળું હોય ને તો જ પૂરી ભાવ એવું છે હે ને તો કાંઈ નહીં તું નહીં ખાતી હું ખાઈ લઈશ હું લોકો પૂરી ખાય કોઈ કોઈ પૂરી નહીં નથી મળે ખાતી. બાર સિવાય લે આ લે કાલે મમ્મીને ભાત ખાવાનું ન હોય આપણે બે કીધું સ્પેશિયલ ભાત ખાવા એટલે આપણે ભાત બનાવ્યા છે ઓકે, મમ્મીને ઓકે, ભાત ઓકે. ખવાય નહીં તો મમ્મી કે હું છાશ વઘારી છે ને છાશ ને હું પૂરી ખાઈ લઈશ ચોળીને કે મને ભાવે એવું કે આપણે તો ભાત છે પપ્પાનું ટિફિન વહી ગયું છે સવારમાં મોર્નિંગમાં મસ્ત મજાનું પપ્પાનું તો ટિફિન બહુ મસ્ત હતું હા હા શું શું છાનવાળા બટેકાનું શાક અને રોટલી ઓકે સરસ સરસ અને મમ્મી રાઈસ એટલા માટે નથી ખાતા કારણ કે મમ્મીને છે બાધા ભાતની બરોબર છે તો એ બાધા છે એટલે ખાઈ નથી શકતા તો છાશ છે ભાઈ મસાલાવાળી ઘણા બહેનોની કમેન્ટ પણ આવી દો વિરાલી શું એ કે અમે પણ કે બનાવી કે આવી રીતના છાશ ઈ કે હા મેં સાંભળ્યું હતું, જોઈ હતી હા, કમેન્ટ હા. અલગ અલગ કહેતા હોય કોઈ ઓલું કે કોઈ બીજું કમેન્ટ એવી પણ હતી કે અમે લસણ નાખીને કંઈક બનાવી છે એમ ઘણા હા કમેન્ટ હતા છમકલી ચમકલી કે પણ છમ વઘાર નાખી એટલે છમકલી છમકલી આ તે હું હાથમાં રાખ્યું છે કેરી કેરી છે કેરી આમ જો મોઢામાં જઈને પાણી આવે છે. આમાં ઓલો નાખ્યો હશે ને કેવું કહેવાય ને મમ્મી આજ બોળો નાખ્યો છે હા મમ્મી આમાં એસકે એસ કે ને? ઘરનું છે રાઈનું મેથીનું. મેથીનો. ઓકે તો ચલો હવે બેસી જાય જમવા મળતી હા આજ તો શનિવાર છે તો ધબધબાટી હાલે છે ક્યાં હનુમાન દાદાની આજે ભાઈ હનુમાન જયંતિ સવારથી આવેલી. હવે કઈ બીજા આમ કૃષ્ણ ભગવાનના કીર્તન એમનું હાલે છે બધું ધોઈને ને શનિવાર હોય ને ત્યારે તો ખરેખર એમ થઈ જાય કદાચ આડા દિવસોની અંદર પણ નહીં થતું હોય હા. પણ શનિવાર હોય ને ત્યારે ગમે એ મંદિર હોય સાળંગપુર ધામ હોય કે ગલુડી હોય કે સ્કૂલ હોય આપણે એમ થઈ જાય ખાન સાંજ હનુમાન દાદા આજે અહીંયા પ્રસન્ન થઈ જવાના છે પ્રસન્ન અહીંયા થઈ પ્રસન્ન થઈ જ જવાના છે એમ એમને કારણ કે એટલું- ભક્તો જ એટલા આમ સમરે એમને. હા, હા. અને એટલું તાણ હોય એમ થાય કે આપણે ઘડીક જેની અંદર વચ્ચે બેસી જાય એટલું આપણે ધ્યાન ચડવા મળે તાન ચડવા મળે હુરાધન ચડે કે પુરાતન જડે હા. ના બીજી વાત ઈ શેર કરવાની રહી ગઈ કે સવારમાં આવતા હતા ગેસ્ટ મમ્મી ત્યાં ભત્રીજી આવતા હતા એટલે હર્ષિતા જો તેનો એમનું ફોન આવ્યો તમે જેવા ઉપર ગયા ને ફોન આવ્યો મમ્મીનો હા. ફોનમાં એ કે હાલો મેં તો જસુમના કર્યા પછી કે મેં ક્યારે આવો મને કે અત્યારે નથી આવતા મેં તો કાતા મેં તો સવારનું કીધું હતું કે જડતા મેં મારે ઉઠાઈ નથી રહી નાસ્તા તો કોઈ ઠેકાણે નથી કે એટલે અમે બપોર પછી આવશું ઈ કે એવું કીધું છે એમ ને હા એટલે અત્યારમાં નહીં આવે મેં કીધું કાંઈ ઓકે, બપોર ઓકે. પછી નિરાંતે આવજો મેં કીધું તો કાંઈ વાંધો નહીં બપોર પછી આવે તો કદાચ એવું લાગે તો સાંજના ટાઈમે જો પોસિબલ થશે તો ગલુડી જઈશું નહીંતર અહીંયા બેસીશું ને અહીંયા એન્જોય કરીશું નવા કુમાર પણ ઘરે આવવાના છે ને હા, એટલે કપલમાં આવે છે પહેલી વાર કુમાર ઘરે આવે છે આપણે સગાઈ ગયા છે ને હમણાં જ આવે દર્શિતા જયની બેન ઈ તો એ લોકો કપલમાં આવે છે એટલા માટે તો પ્લાન કરશું એટલે લોકોને ટાઈમ હશે તો અત્યારે ફિટ્સ હવે એક થયો છે ને અમે જમી કાઢીને ફ્રી થયા તે મહેમાનનો ફોન આવ્યો કે અમે અત્યારે આવી છે કે દાદા રોંઢે કારણ કે થાય જ એવું તમે પ્રસંગમાં કોઈની ઘર આવ્યા હોય ને એટલે કોઈની ઘર લેવું હોય ને તમે કીધું હોય કયા ટાઈમે તમે ફ્રી થાવ કારણ કે પ્રસંગમાં આવ્યા હોય એટલે
તમને ખ્યાલ નથી કે પ્રસંગમાં આપણે ક્યારે ફ્રી થાય એટલા માટે ઘડીક સવારનું કીધું હતું, પછી રોંઢાનું કીધું, તો અત્યારે ફોન આવ્યો કે અમે અત્યારે આવી છે. તમે કીધું વાંધો નહીં, ચલો આવો. તો આકાશ કે હવે ઉનાળો ફૂલ ગરમી છે, લોકો તડકેથી આવે છે, એ ગીત આપણે એને ઠંડામાં આપણે આઈસ્ક્રીમ ખવડાવી કે સારું તમે લઈ આવો. તો આકાશ આઈસ્ક્રીમ લેવા ગયા છે, હમણાં આવતા જશે આકાશ. તો પણ મહેમાનનું ખબર નહીં કેટલા ટાઈમમાં પહોંચ્યા અહીંયા, કારણ કે દૂરથી આવતા હોય એરિયો તો ખબર નથી ક્યાંથી આવતા હોય, એટલે અડધો કલાક જેવું તો લાગી જાય ટાઈમ કદાચ, એટલા માટે. તો બે અત્યારે આવે છે અને આકાશ આઈસ્ક્રીમ લેવા ગયા છે. કારણ કે સારું ને કે ગરમી છે, એ બાને આપણે બધા ખા હોય કે, કારણ કે સ્પેશિયલ તડકાને આપણે ચાઈને ઘર માટે લેવા ન જાય. આવ્યો તો નહીં જાય એટલી વારમાં બાઘો. આકાશને એક નામ પડ્યું છે. આકાશ, આકાશે મારું નામ પડ્યું છે ને મેનું નામ પડ્યું છે ભીમો. ક્યારે કઈ ખરે એ આખો દિવસ ન હોય અમારે બેને, ક્યારે હું કંઈક મશગુલ હોય ને મને કે ભીમો હોય કે ઓટોમેટિક દાંત આવે, એ ક્યાંક સિરિયસલી હોય ને એમ કે ભીમો શું કરે છે, એટલે એવો દાંત આવે. ભીમો નામ કોનું હતું તમને હું શેર કરું. જે આપણે અમરેલી બાજુમાં બા રહે છે ને, એટલે રાજસ્થાન છે બધા, એનો છોકરો છે હા પ્રકાશભાઈ, મારા બાપુજીનો છોકરો થાય, એને બધા પેલા ભીમો કહેતા. અને શું કામ કહેતા ખબર ભીમો કે ભીમકેશન દિવસે છે ને જન્મ છે, એટલે બધા એને ભીમો જ કહેતા. તો કોઈને કોઈ ભીમો માંથી પ્રકાશ કહેતા નહીં, પપ્પા ખીજાય પપ્પાએ ટેવ બધાને પડાય બોલો કે પ્રકાશ કેવું, બધા એમ કે શું કરે ભીમો, દોસ્તાર શું કરે ભીમો, બાન બાપુજી ને બેનું બધા અમે ભીમો જ કહેતા. પપ્પાએ ખીજાય બધા નામ પ્રકાશ કરાવ્યું કે પ્રકાશ નામ ને પ્રકાશ જ કહેવાનું કે. આપણે ઘરમાં જોજો અમરેલી અમરેલી જોજો આપણે કોઈ નામ હુલામણી નથી. રૂઈ આરોઈ કિંજલ છે, જીજુ નામ દર્શક છે, પછી મારું નામ, પપ્પાનું નામ, બધા નામ બધા નામ છે. અને દીદી બાજુમાં જે ભાણી આવે છે ને બધાના નામ ઉલાવણા. હા, કાનુ ગોપાલ હેનીસ, કાનુ ગોપાલ ને કોક ને કીટુ કે ને બાપુજી નો છોકરો કદાચ બ્લોગ જોવે જ છે આઈ થિંક. તો બધા હુલામણા નામ છે, અને એ બધા નામ હુલામણા હોય ને તો તમે મોટા થાવ ને તો હુલામણા નામ તમારા જાય જ નહીં. અમુક વસ્તુ આજે ગોપુ છે તો કેટલા 12મું ભણે, ગોપુ ત્યારમાં કદાચ 10મું ભણે છે તો જેને ગોપુ જ કહી છે અમે. કેટલો મોટો થઈ ગયો. હા, એનું નામ ધૈર્ય છે. તો નામ બધાને એટલા મસ્ત મસ્ત પાડ્યા છે. અને કાનો કઈ છે નામ હેનીસ છે, હિનાબેન નો ભાણ્યો છે. તો પછી કોઈને ખબર જ નથી ખાતા નામ શું છે, બધાને એમ જ કાજર નું નામ હશે એવું થાય. અને હુલામણા નામ છે ને અઘરા છે, મોટા થાય ને પછી બદલવા ત્યારે અઘરા પડી જાય. અને વિરાલી અત્યારે કીધું ને કે ભીમો નામ, તો ભીમો નામ તમને હું કહું કે વિરાલી મને કે હું એને કહું બરોબર, પણ સામે છે ને જે મારું આ નામ છે ને વિરાલીને કાલ મેં રાતે કીધું. આ નામ મને ક્યારે આપ્યું હતું ખબર છે કે સ્કૂલમાં 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ હતો વિરાલી, અને એ ફંક્શનની અંદર છે ને કંઈક સ્કૂલના અમે છોકરાઓ હોય ને બધા એવી રીતે અમારે કંઈક નાટક ભજવવાનું હતું બરાબર. એટલે બધાને નામ એ રીતના જ પાડ્યા હોય, અને દેહમાં બધા સ્કૂલમાં કેમ ભણતા હોય, હા એવું આખું નાટક હતું એના ઉપર. હા, એટલે એના ઉપર જ બધા નામ આપે. ત્યારે મને સ્કૂલમાં પણ એ નામ આપ્યું હતું ભીમો એમ. અને તઈ તો છે ને કપડા કેવા પહેરે ખબર, આ એક પાયસો આમ વાળેલો હોય ને ખંભે ઓલી અડધી બેગ નાખી હોય, પછી આપણે ઓલી કેવી આવતી એલ્યુમિનિયમ ની બે આખી પેટી આવતી ખબર છે, અમરેલી પેટી છે એવડી. પપ્પા સ્કૂલ ની જ પેટી છે. હા, તો એવડી પેટી ને એવું બધું હતું નાટકમાં અમને રાખ્યા હતા. તો મને યાદ આવ્યું, મેં કીધું ત્યારે મેં કીધું મારું નામ પાડેલું હતું નાટક ની અંદર. અમારે સારું છે, કિંજલ નું નામ કિંજલ જ, મારું નામ તો વિરાલી. અમારે નામ નથી કોઈના નામે. રસુબેન નું નામ છે ને રેખા નામ હતું, અને રશ્મિ રસુ બધા કહેતા. નામ રસુ જ છે પણ રેખા કદાચ બુકમાં કદાચ નામ રેખા બોલે છે ને. અચ્છા અચ્છા, એવું છે. એટલે હુલામણા નામ હોય એવું થાય. મહેમાન નો પાકું છે ને આવે છે. આવે હમણાં ફોન આવી ગયો કે અમે નીકળીએ છીએ. અત્યારે જમીન શું છે કે એની પાસે ટાઈમ હશે બપોરના, એટલે હા પ્રસંગમાં એટલે એમ જ તમે ફિક્સ ટાઈમ લઈને તમે કોઈને કહી ન કરો આ ટાઈમે આવશે એવું થાય. એટલે કે હમણાં જ નીકળીએ છીએ. મેં કીધું કાંઈ વાંધો નહીં, આવો. મેં તમે ખાઈ પીને નવરાત બેઠા છીએ તમે તમતારી. ફોન કરે છે બોલો. ત્યાંથી ગાડીમાં બેઠા બેઠા ઘર નંબર યાદ નતો. આવો આવો આવો. કેમ છો કુમાર? જસમ નારાયણ મજામાં? બા ઓળખો છો કોણ છે? શું નામ છે? ઓળખે જ ને તો અમરેલી ના. હા, એટલા માટે. તો વાગે છે 5:15 અત્યારે, અને મહેમાન ગયા 3 વાગે. 2 કલાક બેઠા મસ્ત મજાને એન્જોય કરી, અને હું મમ્મી સુઈ ગયા. અત્યારે ઉઠ્યા 5 વાગે, આરામ ફૂલ થઈ ગયો. પણ રાતે રોજ ઉનાળા ને એમ થાય સાંજે શું બનાવું. તો મમ્મીને પૂછું, મમ્મી સાંજે શું બનાવશું? મમ્મી કે શું બનાવશું? ડિસ્કસ હાલે છે મારા દીકરીનો. તો મમ્મીને પૂછી લઈ કે મગજમાં આવ્યું કે નથી આવ્યું, ક્યારના ડિસ્કસ કરી છે. 15 મિનિટ સામનામાં જ હાલે કે હું બનાવું એમ થાય છે.
મમ્મી આવ્યું કે મગજમાં તમને હું બનાવે એમ? તો એવું મગજમાં આવ્યું મેં કીધું, રોજ હું બનાવું શેના શાક બનાવવા કે આપણે રાત ક્યાંક નવું બનાવીએ. હા, તમે કાચું ગાંઠિયાનું શાક બનાવીએ. કાજુ ગાંઠિયાનું કાચું ગાંઠિયા વાત છે, સરસ. કાચું ગાંઠિયાનું શાક ને બાજુમાં રોટલી. રોટલી પપ્પાને સ્પેશિયલ જોઈ રોટલી જોઈ. એને રોટલી જ જોઈએ. હા, ઉનાળામાં જાય અત્યારે તળેલું મજા ન આવે, પછી ઈ કેવડાવે પાણી પાય વધારે એટલે રોટલી ખાઈને. હોય ને તો સારું પડે એટલે રોટલી ને કાચું ગાંઠિયાનું શાક બનાવી. સરસ સરસ. અને બીજી વાત ઈ શેર કરું કે મેં મારી લાઈફમાં કાજુ ગાંઠિયાનું શાક ક્યારેય નથી ખાધું. આજ મમ્મી પહેલી વાર બનાવશે અને એવું લાગે કે તમને બનાવી ત્યારે ખાધું હતું ને એકવાર. હું ક્યાં મમ્મી હતી કે મેં ખાધું હોય? ક્યારે બનાવ્યું હતું? મેં ખાધું જ નથી મમ્મી. મહેમાન આવ્યું હતું જાગુનું, ખબર છે? સસરાની આવ્યા ત્યારે તો નહોતી. મેં ખાધું જ નથી, પણ તમને કેમ ખબર હોય? મેં જોયું નથી. ક્યાંક ગઈ છું કે મળવા ગઈ છું કે કાદાવડી ગઈ છું તો જ મેં ખાધું. જાગુના સસરાની આવ્યા ત્યારે કાચું ગાંઠિયા શાક બનાવ્યું હા હતું અને પરોઠા બનાવ્યા. તો મમ્મીએ કીધું બનાવી જ, પણ હું વિચારીને કહીશ કે હું ક્યાં ગઈ ત્યારે મને યાદ નથી આવતું, પણ મેં ખાધું નથી. મેં જોયું પણ નથી કેવી રીતના બને, તો મમ્મી આજ બનાવવાના છે. મેં મારા લાઈફમાં ક્યારે બનાવ્યું પણ નથી. નકર તમને મારા ચેનલમાં રેસીપી આવી જ ગયું ક્યારેક ને ક્યારેક. આજે એવું લાગશે ને તો તમને થોડી થોડી રેસીપી પણ શેર કરશું કે મમ્મી પ્રોપર કાજુ ગાંઠિયાનું શાક કેવી રીતના બનાવે છે. રેડી મમ્મી? ડન ને? રેસીપી દેવી તો અત્યારે પણ તઈ દઈ સારું લાગે ને. હા, તઈ જ બનાવશું. બધા તૈયારી કરશું ને કિચનમાં જઈને તો આપણે રેસીપી શેર કરશું શું શું વસ્તુ જોઈએ એમાં અને કેવી રીતના બને. રેડી? વાગ્યા છે અત્યારે 5:45 અને બનવાની તૈયારી હતી. તમને ખ્યાલ હશે કે મમ્મી અને વિરાલી આગળ વાતચીત કરી હતી કે કાજુ ગાંઠિયાનું શાક બનાવવાનું છે, પણ એની પહેલા જો અહીંયા તૈયારી શેની થઈ ગઈ છે આમ જો તમે. અમારે કડીક માં ફેરા કરે. ફેર્યા કરે એટલે શું? ફેર્યા કરે એટલે શું વાત છે? ખાવાનું કે નથી એનાથી હું બને. પછી હું બટેકાવાડા ખાવ. કાલ હાંજે બટેકાવાડા કરતી. બટેકાવાડા ક્યાંથી આવ્યા? બટેકાવાડા કેમેરા પછી નથી ખાધું તું, એની પહેલા આપણે કાજુ ગાંઠિયાનું શાક બનાવ્યું. કાચું ગાંઠિયા કરી નાખ્યા છે હા. અને કાલ બપોરે બટેકાવાડા કરવી. લે હું વાત છે, આ તો તમે હાલતા મેનુ ફેરવી નાખો છો એવું છે. હા, કાલે રવિવાર છે તો સારું મેનુ બપોરે બની શકે. સરસ સરસ. અને જો મસ્ત મજાની મેગી બની રહી છે. મહિના દિવસ પહેલા ને આઈ થિંક પડી છે. હા, ખાધા આજ મમ્મી પ્રીત આવ્યો ત્યારે લેવા આપણે. હા, એને કીધું ને કે મારી ઘરે બે લઈને પડી છે કે હું આવી હોય કે મેગી તમારે ખાવાનું છે મારે નથી લઈ જાય કે કઈ લઈ ન ગયો હા, એમને પડી. તો અત્યારે મમ્મી હાથમાં એવું કે ખાઈ જાવ બે કે મેગી પડી છે તો પરાણે ખવડાવે છે. નહીં ક્યારેક ક્યારેક આપણે ક્યાં રોજે ખાવી. હા, એ વાત સાચી છે. 6 મહિને ઘરે એકવાર 6 મહિને ખાધી હોય. આજ મેગી બતાવી છે. એવું ન હોય મમ્મી, વિડીયોમાં તો અમે આમ અત્યારે બતાવી છે, પણ અમે મૂવી જોવા જતા ને ત્યારે મોસ્ટલી મેગી જ ખાઈએ. નથી ખાધી લગભગ 3-4 મહિના જેવું થઈ ગયું છે. એના કરતા વધારે ટાઈમ થયો છે નથી ખાધી. આજે સ્પેશિયલી પણ એમને આમાં મસાલો કેમ નથી નાખ્યો? ચટણી મીઠું નાખીશ ને હું તમારામાં ચટણી મીઠું નહીં, એનો મેગી તમારામાં મસાલો. મેગી મસાલો નાખી છે, એમાં લસણ આવે એટલે અને મારો હું સ્પેશિયલ અલગ બનાવીશ. ઓકે સરસ. એટલા માટે ખાલી ઉકાળીને અલગ કર્યું છે એમ ને? એટલે ખાલી તપેલી બનાવી એમાં નાખ્યો નથી મસાલો. ઓકે, ચલો મેગી એન્જોય કરી લઈએ. જો 8 વાગી ગયા છે, ફિટ 8 વાગ્યા છે ને તમને ત્યાં ડાયરેક્ટ મળીએ છીએ અને મસ્ત મજાનું મારું શાક બની ગયું છે. પણ પપ્પા જે એવા નથી ને તે પહેલાની તો આપણે થોડી બધી રેસીપી લઈ લઈએ મેં જોઈને પછી બધાને આપણે રિવ્યુ લેશું કે કેવું બધાને લાગ્યું. અત્યારે મમ્મી હું ક્યારના ડિસ્કસ કરી છે 15-20 મિનિટ જેવી. મમ્મી મેં શાક નથી ખાધું. મમ્મી કે નહીં શાક બનાવ્યું છે એ કે દીદીના સસરાને આવ્યા હતા તો મેં ખાધેલું તો હું ભૂલું નહીં ક્યારે. મમ્મી કે એને બનાવ્યું છે. પછી મને યાદ આવી હું કદાચ 11 હોય ને તો મેં ન ખાધું, નકર મારું આપણે જૈન બને જ નહીં. તો અત્યારે જો મારું અમે જૈન બનાવેલું જ છે તો મેં કીધું કાંઈક હશે ખરા, મેં કીધું કાંઈક હોય તો જ ન ખાધું. બાકી મેં કીધું શાક ખાધેલું આપણે ભૂલાય નહીં, કદાચ ટેસ્ટી લાગ્યું તો ન ભૂલાય અને કાં ન ભાઈ હોય ને તોય ન ભૂલાય. આપણે ભાઈ ટેસ્ટ નહોતો ભાઈ હોય તોય આપણે મગજમાં યાદ રહી જાય. બે રીતે આપણે યાદ રહે શાક. ગમે વસ્તુ ખાધેલી આપણે બે રીતે યાદ રહે. એટલે બહુ વસ્તુ સરસ હોય તોય અને ન ભાઈ હોય તો. મમ્મીને પૂછી લઈ કે મમ્મી પ્રોપર શાક કેવી રીતના બનાવ્યું એટલા માટે ચલો મારી દીકરી રોટલી કરીને મૂકી દીધી છે. પછી આપણે શાકની તમને રેસીપી શેર કરો. હજુ કાંઈ નથી ને તે બતાવી દઈએ આપણે. તો જો મસ્ત મજાનું શાક કાજુ ગાંઠિયા રિયલી પહેલી વાર જ જોઉં છું. અને નક્કી તમે પહેલા એવું કર્યું મેં છે ને મમ્મી તમને ઓછું યાદ રહી મને ઓછું યાદ રહી. રિયલી મારા દીકરી ઘણો તો બે જેવી રાખી છે ને એવા જ અમારા બેના નેચર. તો બેને યાદ ન રહે એટલું બધું. મેં પપ્પાને છે ને પાક્કું યાદ રહી છે. મેં કીધું પપ્પાને પૂછી લેવું આપણે કે પપ્પા દીદીના સસરા આવ્યા ત્યારે બહારથી લેવા હતા કે ઘરે બનાવ્યું હતું શું હતું. મેં કીધું મમ્મી કે સારું પપ્પાને આપણે પૂછી લઈશું કે ત્યાં લગીને મેં પહોંચી ગયા હતી. હવે આપણે શાકને મમ્મીને પ્રોપર રેસીપી પૂછી લે. મમ્મી તો શાક કેવી રીતના બનાવવાનું બનાવો? પેલા તેલ મૂકવાનું ગરમ, યસ, પછી કાજુ એમાં ટુકડા કરવા કાંઈ આખા ઓલા બે ફાડાઈ કરવા બે જાતની કરવા. પછી એને આળા માળા તળી નાખવાનું
પછી કાંદા ટમેટાની થોડી ગ્રેવી કરવાની અને થોડી કટકી કરવાની. ઓકે. પછી કટકીનો વઘાર કરવાનો. પછી મલાઈ હોય ને એમાં બધું લસણ વાળી ચટણી અને આપણે જે મસાલો બધો નાખવાનો ટમેટાની પેસ્ટ ને બધું. હા એ મસાલો ને પેસ્ટ ને બધું ગ્રેવીમાં ભેળવી દેવાનું. હા. તપેલી ભરીને ઘોળી નાખવાનું બધો ઓકે. મસાલા. હા. પછી મસાલાનો વઘાર કરવાનો ઓકે. એટલે એનો સ્વાદ અલગ ફરી જાય. પછી ઈ ફોલ થઈ જાય પછી ગ્રેવી નાખવાની. પછી ગ્રેવી ની બધી આમ ઉપર તેલ આવવા મળે પછી કાજુ નાખવાના. કાજુ પછી ગાંઠિયા નાખવાના. છેલ્લે ગાંઠિયા નાખવાના ને એટલે હરખા રે ગાંઠિયા. નકર તો ગાંઠિયા લોંદો થઈ જાય. હા નો ભાવ આવી રીતે ગાંઠિયા ન કરે એની છૂટા છૂટા. ગરમ એમને નાખી દઈ તો હાલે. જા એમને રે ગાંઠિયા નકર લોંદો થઈ જાય. ટુકડા થઈ જાય ને કારણ ચણા લોટ હોય ને એટલે એક રસ થઈ જાય એવું થાય. હરખું નો રે ગાંઠિયું. કાજુ ગાંઠિયા સ્મેલ આવે છે ફૂલ લસણ બસણ કાંદા બાંદાની. અને અહીં મારું શાક છે સાઈડમાં બધા તમને. યસ અમારું જૈન છે જો અહીંયા. અને બીજી વાત તમને એ શેર કરું. વાત છે ને કે કાજુ બટાકા શાક બનાવ્યું મમ્મી કે તને હું અલગ કરી દેશી કે 2 કાજુ નાખે. કેટલા મમ્મી? 2 કાજુ. મેં તો આવું કેમ મારા 2 કાજુ? મેં તો 2 કાજુ કેમ? મમ્મી કે આ તો ખાલી બોલવાનું હોય કે 2 કાજુ નાખીને બનાવશું. મેં તો આમ દોડું હોય. મેં તો એમ કહેવાય મુઠ્ઠી કાજુ નાખીને બનાવશું કે ખાલી વાત કરવાની કે 2 કાજુ નાખીને બનાવે. મેં તો આવું મારે અન્યાય કરવાનો. મમ્મી કે દાંત કઢવું છું ખાલી. થોડી આજ બપોર પછી મજા હસી મજાકમાં દીકરી વચ્ચે થતી હતી. પણ 8 ને 5 થાય પપ્પા આવે એટલે આપણે બધા પપ્પાને ખબર જ નથી આજનું. મને પપ્પાને બહુ ભાવ આ શાક કેવું ભાવે. કાજુ પછી કાંદાનું ગાંઠિયાનું એવું આવું કાજુ તો બહુ ભાવે. હા અમાર પછી એમાં ગાંઠિયા એવા પપ્પાનો ફેવરેટ વસ્તુ. ગાંઠિયા થઈ જાય એટલે હાલે. હા અમાર ઘણી વાર એવું થાય એવું કંઈક બનાવવાનું થયું હોય ને અને કાંઈ અમુક એમાં શાક ન હોય ને પપ્પા હાટું ખાલી ગાંઠિયા કરી નાખીને પપ્પાને ભયો ભયો પપ્પા હું ખુશ થઈ જાય એવું છે એટલા માટે. પાલકની ભાજી બનાવી હાવની હા અને એને ગાંઠિયા બનાવી દીધું. હા એટલે આયલું કે સારું થી બનાવ્યું નકર પાલકમાં તો ધરાક ને તમને ખબર હોય ને આમ તો આ 3 વર્ષ છે. આ કેટલા 3 વર્ષ? 32 હા લવત ખબર જ હોય ને તો કે વર્ષ તો આપણે 2 દિવસ 2 થી 3 વર્ષમાં આપણે ખબર પડી જ જાય કે પતિને શું શું ભાવે છે શેમાં રુચિ છે આપણે ખ્યાલ આવી જ જાય રસોડામાં હોય એટલે. કારણ કે વસ્તુ વખાણ થાય અને હાવભાવ મોઢાનો ફરી જાય એટલે ખ્યાલ આવે કે આપણા પતિને આ વસ્તુ બહુ પ્રિય છે એમ એટલે આપણને ખ્યાલ આવી જ જાય. પપ્પાને આજ ખબર નથી અમારે ઘર આજ મેનુ શું બને છે જોઈને પપ્પા ખુશ થઈ જાય હું વાત છે એમ કે છે. કારણ કે આમાં તો બધા હા પપ્પાને રોટલી અંદરમાં વાલે. પપ્પાને 3 ટાઈમ રોટલી આપો ને પપ્પાને ભાખરી ઓછી ભાવે અને બીજું એ કે એના દાઢનું પ્રોબ્લેમ એટલે ભાખરીનો હથોડી ખાવાનું મન જ ન થાય. જ્યારે રોટલી હોય ને અમુક શાક હોય તો બહુ હરખાઈ જાય. પણ ક્યારેક અમુક એવા શાક હોય એટલે ક્યારેક ભાખરી એમ બનાવી નાખીએ તો ચાલી જાય. ક્યારેક લેડીઝનો આપણો સ્વભાવ હોય ક્યારેક આળસ પણ આવી જાય તો ભાખરી કરી નાખીએ એવું થઈ જાય. આ તો પપ્પાનું મનગમતું મેનુ છે મસ્ત મજાનું. આમાં ફૂલ પાસે લસણ ને કાંદા નાખ્યા એટલે પપ્પાને વધારે મજા આવશે. પપ્પાની આકાશ બધા આવે જમવા બેસીએ પછી બધાના રિવ્યુ લઈએ અને મારો સ્પેશિયલ રિવ્યુ તમને પણ હું શેર કરીશ. લાઈફમાં પહેલી વાર હું જોઉં છું અને ખાઉં છું એટલા માટે કે મેં ક્યારેય ખાધું નથી જોયું પણ નથી કેવી રીતના શાક હોય કેવું હોય એટલા માટે હું પણ તમને રિવ્યુ શેર કરી કે ભાવે કે ન ભાવે. જેને ભાવતું હોય પ્રિય હોય ને કમેન્ટ કરજો કે અમને તો બહુ એટલે બહુ જ ભાવે એમ. તો ચલો થોડી વાર પાછા આપણે મળીએ બધાની સાથે. બધાને ખબર પડી ગઈ છે એનું શાક છે. પપ્પાએ જરી ખોલી પપ્પા મેં ખોલતા ના પપ્પા પાછું ઢાંકી દીધું. આવે જ ને બા શું વાત છે ભાવ છે ને પપ્પા. હા પપ્પા તો તમને ખબર છે તમે શેનું શાક બનાવવા છે. પૂછીએ છે પપ્પાને ભાત વધારે એટલે પપ્પા કે કાકતો જો પપ્પા પેલા કેવું હતું ખબર છે? હા પેલાના સમયમાં સેવ ટમેટાનું શાક કેવાતું પણ સેવ જ હોય ટમેટાનું. ટમેટા તરત પપ્પા ગોતવા પડે ફોડવા. ગોતવા પડે નહીં કોઈ પાસે. અત્યારે છે, અત્યારે નહીં, ઘરે જ હોય ટમેટું. હા બાનું છે. તો પેલા તમારા ઘરમાં તો સૌથી પેલા બાની થાળી રેડી થાય છે. પપ્પા હવે ખોલો અને હવે હલાવો તો શેનું શાક થાય છે ઈ? હવે શેનું કોઈ કે હલાવા તો કઈક દેખાય તો કે ગાંઠિયા જ દેખાય પપ્પાને જીતો હમણાં દેખાય થોડું ઘણું કઈક દેખાય ને પપ્પા હવે. અરે કાજુ ગાંઠિયા છે, હું યાર. મેં તો કીધું ખાલી ગાંઠિયા છે, કાજુ ગાંઠિયા છે. કાજુ ગાંઠિયાનું જા જજો. એટલે માસી એમ જ કહેતા હતી કે તમે ગઢિયાને હાસવો છો ને કે આ એના પુણ્ય એના પ્રતાપે આ બધી વસ્તુ છે. તો એ તો સાચી જ વાત છે ને તો. અત્યારે જેને નથી કહેવાય લોકો, છે. જેને ન હોય ને ગવડિયા વ્યક્તિઓ કહેતા કે અમારા બા નથી દાદા નથી આમ નથી પણ ખરેખર એનો માથે હાથ હોય એ બહુ સારું પડે. હા એ તો છે easy જ ને. પડે. અને અત્યારે વિશાલભાઈ નો ફોન હતો થોડીક મશીનરી એને લેવાની છે ને તે ઈ કે કંઈક જાણજો એટલા માટે. સરસ ચલો હવે આપણે પપ્પા બધાને ટેસ્ટ કરીને રિવ્યુ આપવાનું છે. હા
અને બાબા બીજી વાત આપણે ઈ શેર કરવાની છે કે હમણાં મારી મમ્મીને થોડીક મીઠો ઝઘડો થઈ ગયો. આપણી ઘરે દીદીના સસરા જયારે જવું તું ગામડે ત્યારે આપણી ઘરે આવ્યા હતા ત્યારે આ શાક બન્યું હતું આપણી ઘરે કાજુ ગાંઠિયાનું. કાજુ ગાંઠિયા હું ને મમ્મી કહીશ પપ્પાને યાદ રહે, આપને યાદ નથી પપ્પાને યાદ રહે. મેં કીધું મારા ખ્યાલ છે ત્યાં સુધી પહેલી વખત બનાવ્યું છે ને? નહીં, બની ગયું છે. બની ગયું છે પણ કોણ મહેમાન હતા ની નથી યાર. નહીં, આ બાઉલની કટકી આખી ભરીને બનાવી હતી. હા હો કે મારો સિક્કો જો. કોણ મહેમાન હતું ને એ યાદ નથી. બરાબર છે, બાકી બનાવ્યું છે. ખરેખર અને ઓલી વખતે અને મહેમાને એમ પૂછ્યું કેમ આટલા બધા કાચું સુધારો છો બેઠા બેઠા, એટલે મેં એમ કીધું કે એમાં મુખવાસમાં જોઈ ને પછી બહેનનું કાચું ગાંઠિયાનું શાક. મહેમાનને મમ્મી એમ કહે છે કે દીદીના સસરા જયારે જવું હતું ને ગામડે ત્યારે જમવાનું હતું અહીંયા હા પાકું બનાવ્યું હતું. પાકું થઈ ગયું. અને પછી વિનય મૂકવાનો ગયા અને હું મૂકવા ગયો. હા એ ભાણિયાને રમાડવા આવ્યા હતા એક દી પૂરતા દેવ. હા જો તો તો હું હતી અહીંયા કે હાજરમાં નહોતી હા તો મારા 11 હશે તો પાકું મમ્મી તો મેં ન ખાધું હોય. મેં કીધું મેં ખાધું નથી. હમણાં જ બનાવ્યું હતું. બન્યું તું હવે પાકું જાદુના હારા આવ્યા હતા ભાણિયાને રમાડવા. એક દી ન્યા એની ઘરે રોકાણા, વળતે દિવસે બપોરના અહીંયા આવતા રહ્યા. હા અને હાન લગી રોકાણા, રાતે જમીન પછી હું ગયો મૂકવા એમ. તો પાકું હાલ મમ્મી તમને આજકાલ હરખું યાદ રહી ગયું છે કારણ કે બનાવ્યું હોય ઘણી વાર યાદ રહી જાય કે બનાવ્યું હતું એમ, પણ મારે કદાચ ત્યારે 11 હોવી જોઈએ તો જ મેં ન ખાધું હોય. હા ટુકડા કર્યા હતા આખે ચલો રાખવાના. ચલો આને ટેસ્ટ કરીએ. હા ખૂબ સરસ. આ તો મારે રિવ્યુ આપવાનો છે કેવું લાગે છે કારણ કે મેં ત્યારે ટેસ્ટ નથી કર્યો એટલે મારો શાક ક્યાં વહી ગયું આ રહ્યો પાપડનો ડગલો થઈ ગયો માથે. પાપડનું શાક તો છે. પાપડનું શાક એ બદલે. પાપડનું શાક ખાધું છે આપણે. કદાચ તમારા સિટીમાં બનતું જ નહીં પણ અમારા સુરત સિટીની અંદર તમે નો કહો ને એના શાક બનતા હોય છે. હા પપ્પા દૂધ આવી ગયું. સુરત સિટીની અંદર ઘણી બધી વસ્તુઓના શાક હોય કે એના શાક બનતા હોય છે. બહારના સિટીના શાક હોય એના શાક પાછા સુરતમાં આવતા હોય એવું છે. તો ચલો ટેસ્ટ કરીએ અને તમને જણાવીએ. આકાશ મારામાં થાતી બે જ કાજુ દેખાય છે. બે જ છે ને હું તો હવે કીધું તું જ ને બે કાજુ ના બે જ. એક માણસ હોય ને બે કાચું થઈ ગયા. કાજુ થઈ એક ટમેટું ને બે કાજુ. પછી મેં કીધું વિરાલીને ખોટું ન લાગે ને જે બે કાજુના 8 ટુકડા કરી નાખજે. એટલે એમ થાય કાજુ 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 છે. લઈ લી પપ્પા કેવું લાગ્યું બેનું ટોપ. મસ્ત બન્યું. હા હા આકાશની વારી ચલો. चलो आ जाओ काजू आ जाओ गाठिया आ जाओ तुम दोनों को. થયું ને તો વાંધો નહીં આલ્યો મારો રિવ્યુ લ્યો મારે ખાસ દેવું છે મેં તો કીધું ચાખ્યું જ નથી મને રસ હોય પેલું વહેલું છે એટલે. તો હા જરી જરીમાં સ્વાદ ન આવે પાછું. કેવું લાગ્યું? સ્વાદ પકડતા વાર લાગશે એવું લાગે છે. વાર લાગે જ ને. કારણ કે કાજુ બાજુ થવાય તો પણ હા હા ભાઈ ભાઈ ને મસ્ત બેનું છે. સરસ સરસ. ચાલો તો ભાઈ. મને તો ગાંઠિયા શાક એ બધું ખાસ નહીં બનતું મને એમ મગજમાં હતું એટલે. અરે સુરતની અંદર કાજુ ગાંઠિયા ને કાજુ લસણ આ બે બહુ એટલે બહુ ફેમસ છે. કાજુ લસણ એમાં સેવણીનું શાક. સેવણી એટલે સેવણી ગામ છે. હા બીજું કંઈક આઈટમ આવતી છે નાસ્તાની. ના ના સેવણી ગામનું પ્રખ્યાત છે કાજુ લસણનું શાક. એટલે ખૂબ સરસ ઈ વખણાય. એ શાક આવું જ બને છે. મેં નથી ચાખ્યું હજી પણ બધા લોકો ખાવા બહુ જાય છે. ઠીક છે તમે બનાવજો ને તમે કહેજો કે તમને કેવું લાગ્યું છે કારણ કે હવે તો શું છે કે શિયાળો ધીમે ધીમે જતો રહ્યો છે તો એક બે વાર ખાઈ લેવું જોઈએ. એમની સાથે જ આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.